શું નામ છે તમારું ને આજે ઘટના બની છે? ગામ ગોપાલ ગ્રામ. હું અહીંયા હોસ્પિટલે મારા મોટા બાપુના દીકરા અમરાભાઈ કેસરભાઈ રાઠોડ એનું લઈને આવ્યો હતો. એની સાથે મારો દીકરો હતો એમાં મારા દીકરાએ બપોરનું 3 જમવા ગયો ત્યારે મારા દીકરાએ જમતા પોતાને શરીરની માટે તકલીફ થઈ કે નથી ભાવતું એના કારણે હેઠું મૂક્યું થોડુંક. એના કારણે ત્યાં ત્યારે દંડ ભરી દીધો. એ લોકોએ કીધું જમવાવાળાએ કે ભાઈ આ શું તમે હેઠું મૂક્યું? તો કે દંડ ભરવામાં આવે છે. 500ની નોટ દીધું, એમાંથી 450 રૂપિયા પાછા માંગ્યા તો 450 રૂપિયા દીધા નહીં અને કહેવા માંડ્યા કે તમારે જમા રહે. અને મારા બાબલાએ કીધું કે મારા મોટા બાપુને દાખલ કર્યા છે, અમારે જવાનું છે. એવી રીતે કરીને બધા માણસોને બોલાવ્યા, એના માણસોને, અને મારા છોકરાને ઢોર મારે એવી રીતે મારી અત્યારે મર્ડર કરી નાખ્યો છે. અહીંયા દાખલ કરી દો 6 દિવસથી. બસ શું માગણી છે તમારી? માંગણી માની અને જે આરોપીઓ છે એને તાત્કાલિક અસરથી પકડવામાં આવે, એક મુજબ ફરિયાદ દાખલ થાય અને પરિવારજનોને તાત્કાલિક અસરથી ન્યાય મળે. 302ની કલમ દાખલ થાય. આ માંગણીઓ સાથે પરિવાર બેઠો છે અને જ્યાં સુધી માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી પરિવાર અહીંયાથી હટવાના નથી અને બોડી પણ સ્વીકારો. પરિવારની સાથે સમાજના આગેવાન લોકોએ માર કોણે માર્યો હતો અને કઈ રીતે? મારવામાં એક ભરત આચાર્ય અને બીજા 6-7 જણા હતા. એફઆઈઆરની અંદર સિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર છે. એફઆઈઆરની અંદર એમાં દર્શાવવામાં આવ્યા છે નામ અને નામ જો 3 અજાણ્યા શખ્સો એવું કરીને કે 6 જણા છે. અને આ આચાર્ય જે છે ભરત આચાર્ય એ થઈને 7 જણા થાય છે. આ તમામ આરોપીઓ મળી મંડળી રચી અને છોકરાને બે ભામ રીતે મારવામાં અને આ સિક્યુરિટીની અંદર આવી રીતે સિવિલની અંદર સિક્યુરિટી દ્વારા આવી દાદાગીરીઓથી મારવાની અનેક ઘટનાઓ આવી છે. અને આ જે આચાર્ય છે